પ્રિય મિત્રો, શું માંસ ખાવું પાપ છે કે પુણ્ય? અને શું ઈંડું માંસાહાર છે કે શાકાહાર? આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણા શાસ્ત્રો આ વિષય પર શું કહે છે. માંસાહાર, શાકાહાર અને ઈંડાને લઈને સમાજમાં અલગ અલગ મતો કેમ છે? એક એવું ઊંડું જ્ઞાન જેનાથી આજે પણ ઘણા લોકો અજાણ છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. ઘણા જૂના સમયની વાત છે, જ્યારે નગરો નાના હતા, વન વિશાળ હતા અને જ્ઞાન પથ્થરની ઇમારતોમાં નહીં પણ કુટીરો અને વૃક્ષોની છાયામાં વસતું હતું. ઘાટા સાલ અને પીપળના વૃક્ષોથી ઘેલાયેલા એક શાંત આશ્રમમાં પ્રાતઃકાળનો સમય હતો. આશ્રમમાં રહેતા શિષ્યો પોતાના દૈનિક કર્મો પૂરા કરી ચૂક્યા હતા. કોઈ જળ ભરીને પાછું ફર્યું હતું, કોઈ યજ્ઞ માટેના લાકડા એકઠા કરી રહ્યું હતું અને કેટલાક શિષ્યો ગુરુની સમીપ ભૂમિ પર આસન જમાવીને બેઠા હતા. આશ્રમની મધ્યમાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા. તેમની આંખોમાં કઠોરતા નહીં પણ ઊંડી શાંતિ હતી. વર્ષોનું તપ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. તે જ સમયે એક યુવાન શિષ્ય, જે અત્યાર સુધી મૌન બેઠો હતો, તે થોડો આગળ વધ્યો. તેના ચહેરા પર સંકોચ નહીં પણ ભીતર ચાલી રહેલા દ્વંદ્વની ઝલક હતી. શિષ્ય બોલ્યો, ગુરુદેવ, આજે મનમાં એક પ્રશ્ન જાગ્યો છે. સાધુએ આંખો ખોલી અને શાંત સ્વરે બોલ્યા, પ્રશ્ન ઉઠવો એ જ મનુષ્યનો પહેલો ધર્મ છે, કહે. શિષ્યએ એક ક્ષણ રોકાઈને કહ્યું, ગુરુદેવ, માંસ ખાવું પાપ છે કે પુણ્ય? અને જો કોઈ વ્યક્તિ ભૂખથી વ્યાકુળ થઈને માંસ ખાઈ લે તો શું તે પણ પાપ જ કહેવાશે? તેના શબ્દો પૂરા થતાં જ આશ્રમમાં સન્નાટો છવાઈ ગયો. સાધુ થોડીવાર મૌન રહ્યા, જાણે પ્રશ્નને નહીં પણ પ્રશ્ન પાછળ છુપાયેલી પીડાને સાંભળી રહ્યા હોય. પછી તેઓ બોલ્યા, તે એક નહીં 2 પ્રશ્નો પૂછ્યા છે અને બંને સરળ નથી. એટલું કહીને તેઓ ફરી મૌન થઈ ગયા. સાધુના મૌન સાથે જ શિષ્યોની અંદર જમા થયેલા વિચારો બહાર આવવા લાગ્યા. એક શિષ્ય, જે હંમેશા સંયમ અને તપની વાત કરતો હતો, તે બોલ્યો, ગુરુદેવ, શાસ્ત્રોમાં અહિંસાને પરમ ધર્મ કહેવામાં આવ્યો છે. જીવની હત્યા કરીને ભોજન કરવું એ ધર્મ કેવી રીતે હોઈ શકે? બીજો શિષ્ય, જેની વિચારસરણી વધુ વ્યવહારુ હતી, તે તરત જ બોલ્યો, પરંતુ શાસ્ત્રો એમ પણ કહે છે કે આપત્તિના સમયે નિયમો શિથિર થઈ જાય છે. જો પ્રાણ જ ન રહે તો ધર્મ કોણે પાળવાનો? બહેસ તેજ થવા લાગી. સાધુએ હાથ ઊંચો કરી સંકેત આપ્યો. તેઓ બોલ્યા, બસ, તમે બધા તર્ક કરી રહ્યા છો, પણ ધર્મ તર્કથી નહીં, વિવેકથી સમજાય છે. ઉત્તર મેળવવા માટે હવે તમારે એક કથા સાંભળવી પડશે. સાધુએ પોતાની દૃષ્ટિ દૂર વન તરફ દોડાવી અને બોલ્યા, આ કથા તે સમયની છે જ્યારે વન આજ કરતાં પણ વધુ ઘાટા હતા. એક વનમાં એક મહાન ઋષિ રહેતા હતા. તેઓ તપસ્વી હતા, અહિંસાના પાલન કરતા હતા. તેમની સાથે કેટલાક યુવાન શિષ્યો પણ રહેતા હતા. તેઓ ફળ, કંદમૂળ અને જળ પર જીવન ગુજારતા હતા. એક વર્ષ તે વનમાં ભયંકર દુકાળ પડ્યો. વર્ષા ન થઈ, ફળો સુકાઈ ગયા, કંદમૂળ મળવા મુશ્કેલ થઈ ગયા. દિવસો વીતતા ગયા. શિષ્યોના ચહેરા કરમાવા લાગ્યા. દેહ દુર્બળ થવા લાગ્યો. એક શિષ્ય ગભરાઈને બોલ્યો, ગુરુદેવ, અમારું શરીર સાથ નથી આપી રહ્યું. જો જલ્દી ભોજન નહીં મળે તો પ્રાણ સંકટમાં મુકાઈ જશે. સાધુ કથા સંભળાવતા બોલ્યા, તે જ દિવસે વનમાં ભ્રમણ કરતી વખતે શિષ્યોને એક પશુ મૃત અવસ્થામાં મળ્યું. ન તો તેમણે તેને માર્યું હતું, ન તો કોઈએ શિકાર કર્યો હતો. તે કુદરતી મૃત્યુ હતું. તે સમયે તે શિષ્યોએ કંઈ ન કર્યું. તેઓ તે પશુને જોઈને પાછા આશ્રમમાં આવી ગયા. દુકાળના દિવસો વીતતા જઈ રહ્યા હતા. વન, જે ક્યારેક ફળ અને કંદમૂળથી ભરેલું રહેતું હતું, હવે સૂનું લાગવા માંડ્યું હતું. ઋષિ અને તેમના શિષ્યો દિવસમાં માત્ર જળ પીને પોતાના શરીરને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાતો લાંબી થઈ ગઈ હતી અને ભૂખ માત્ર દેહને નહીં, મનને પણ નબળું પાડવા લાગી હતી. ઋષિ આ બધું જોઈ રહ્યા હતા, પણ તેમણે ન તો કોઈ ઉપદેશ આપ્યો, ન તો કોઈ આદેશ. તેમનો વિશ્વાસ હતો કે જ્યાં સુધી નિર્ણય બહારથી થોપવામાં આવે ત્યાં સુધી તે ધર્મ બનતો નથી. શિષ્યો વચ્ચે મૌન ચર્ચા ચાલતી રહી. કોઈ અંદરો અંદર પોતાના શરીરની નબળાઈથી ડરી રહ્યું હતું, તો કોઈ પોતાના સંસ્કારોથી બંધાયેલું હતું. જ્યારે તે મૃત પશુ સામે પડ્યું મળ્યું ત્યારે કોઈએ ઉત્સાહ ન દાખવ્યો. તે દૃશ્યમાં આનંદ નહીં પણ માત્ર વિવશતા હતી. કેટલાક શિષ્યોએ અંતે તેનો સ્વીકાર કર્યો. તેમણે તેને ભોજન નહીં પણ જીવન રક્ષાનું સાધન સમજીને ખાધું.
તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. મનમાં વારંવાર એ જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું તેઓ પોતાના જ ધર્મથી પતિત થઈ રહ્યા છે? કેટલાક શિષ્યો પાછા હટી ગયા. તેમના માટે તે સીમા ઓળંગવી શક્ય નહોતી. તેમણે પોતાના નિર્ણયનો સ્વીકાર કર્યો, પછી ભલે તેનું પરિણામ ગમે તે હોય. પ્રભાત થતાં જ તફાવત સ્પષ્ટ હતો. જેઓ નહોતા ખાઈ શક્યા તેઓ અત્યંત દુર્બળ હતા. જેઓ ખાઈ ચૂક્યા હતા તેઓ હરીભરી શકતા હતા, પણ તેમની ભીતર શાંતિ નહોતી. આ બધું જોઈને ઋષિએ કહ્યું કે દરેક વ્યક્તિએ તે જ કર્યું જે તે ક્ષણે તેના વિવેકે મંજૂરી આપી હતી. ગુરુએ કથા ત્યાં જ પૂરી કરી. આશ્રમમાં બેઠેલા શિષ્યો હજુ પણ ઉત્તર શોધી રહ્યા હતા, પણ તેઓએ સમજવા લાગ્યા હતા કે કેટલાક પ્રશ્નો એવા હોય છે જેનો ઉત્તર સીધો મળતો નથી. થોડી ક્ષણો પછી ગુરુએ બીજી કથા આરંભી. આ કથા શાંતિ અને તપની નહીં, પણ શક્તિ, ઉત્તરદાયિત્વ અને રાજધર્મની હતી. તેમણે એક એવા રાજાનું વર્ણન કર્યું જેનું રાજ્ય સીમાઓથી ઘેરાયેલું હતું, જ્યાં અંદર પ્રજાની રક્ષાનો ભાર હતો અને બહાર શત્રુઓનો ભય. રાજા સ્વયં શિકાર કરતો હતો, યુદ્ધ વિદ્યામાં નિપુણ હતો અને માંસનું સેવન કરતો હતો. ગુરુએ જણાવ્યું કે તે રાજા માટે ભોજન માત્ર દેહનો પ્રશ્ન નહોતો, પણ રાજ્યની સુરક્ષાનો પણ હતો. તેની નબળાઈ માત્ર તેની નહીં, પણ આખી પ્રજાની નબળાઈ બની જાત. એક દિવસ સભાના શાંત વાતાવરણમાં એક વિદ્વાન બ્રાહ્મણે રાજા સમક્ષ પ્રશ્ન મૂક્યો. તેના સ્વરમાં ન તો કટુતા હતી, ન તો દંભ, માત્ર ધર્મની ચિંતા દેખાઈ રહી હતી. બ્રાહ્મણે કહ્યું, રાજન, આપ માંસાહારનું સેવન કેમ કરો છો? આપણા ધર્મમાં તો સંયમ, કરુણા અને અહિંસાને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. એક રાજા જો પ્રજા માટે આદર્શ હોય તો તેનું આચરણ પણ શુદ્ધ હોવું જોઈએ. તો પછી આપ એવો આહાર કેમ પસંદ કરો છો જે સાધુઓના માર્ગથી અલગ છે? રાજાએ આ સાંભળીને કોઈ ક્રોધ ન દાખવ્યો, ન તો તરત જ તર્કોનો વરસાદ કર્યો. પછી તેણે ગંભીર સ્વરે કહ્યું, બ્રાહ્મણદેવ, આપનો પ્રશ્ન યોગ્ય છે, પણ મારો ધર્મ આપના તપનો ધર્મ નથી, આ સિંહાસનનો ધર્મ છે. હું રાજા છું અને મારી પ્રથમ ફરજ આત્મકલ્યાણ નહીં, પણ પ્રજાની રક્ષા છે. જો મારી નબળાઈ પ્રજા પર ભારે પડે તો મારું વૈરાગ્ય વ્યર્થ જશે. રાજા આગળ બોલ્યો, મારા માટે ભોજન માત્ર જીભનો સ્વાદ નથી, તે મારા શરીરની શક્તિ અને મનની સ્થિરતા સાથે જોડાયેલું છે. જો હું માંસનું સેવન ન કરું, શિકારનો અભ્યાસ ન કરું, તો મારી અંદર તે બળ કેવી રીતે આવશે જે યુદ્ધભૂમિમાં જરૂરી હોય છે? અને જો હું પોતે યુદ્ધ વિદ્યામાં દક્ષ ન રહું તો સંકટ સમયે મારી સેનાનું નેતૃત્વ કેવી રીતે કરી શકીશ? બ્રાહ્મણે ફરી શાંત ભાવે કહ્યું, રાજન, બળ તો તપ અને સાધનાથી પણ મળે છે. શું શાકાહારમાં શક્તિ નથી? શું સંયમથી વીરતા જન્મ નથી લેતી? રાજાએ ઉત્તર આપ્યો, નિઃસંદેહ, તપમાં પણ મહાન શક્તિ છે, પણ દરેક આશ્રમનો ધર્મ અલગ હોય છે. બ્રાહ્મણનો ધર્મ તપ છે, ક્ષત્રિયનો ધર્મ શૌર્ય અને સંરક્ષણ છે. જે તપસ્વી માટે ત્યાગ છે તે જ રાજા માટે ક્યારેક નબળાઈ બની જાય છે. અંતમાં રાજાએ કહ્યું, હું માંસનું સેવન સ્વાદ માટે નથી કરતો, ન તો હું હિંસાને ધર્મ માનું છું. હું તે જ કરું છું જે મારી ફરજ બજાવવામાં સહાયક હોય. જે દિવસે મને લાગશે કે મારો આહાર મારા ધર્મથી ભટકી રહ્યો છે, તે દિવસે હું પોતે તેનો ત્યાગ કરી દઈશ. પણ જ્યાં સુધી સિંહાસન પર બેઠો છું, મારો ધર્મ તપ નહીં, રક્ષા છે. પછી ગુરુએ શિષ્યોને સમજાવ્યું કે જો તે જ રાજા વનવાસી ઋષિ જેવું આચરણ કરે તો રાજ્ય નાશ પામશે, અને જો તે જ ઋષિ રાજા જેવું આચરણ કરે તો તેનું તપ નાશ પામશે. બંનેના કર્મો અલગ હતા, પણ બંને અધર્મમાં નહોતા. આશ્રમમાં બેઠેલા શિષ્યોની અંદર હવે એક નવી સમજ જન્મ લઈ રહી હતી. તેઓ હવે એ નથી પૂછી રહ્યા કે કોણ સાચું છે અને કોણ ખોટું. તેઓ એ સમજવા લાગ્યા હતા કે ધર્મ સ્થિર નથી, પણ સજીવ છે. બીજી સવારે ગુરુએ કોઈને આદેશ નહોતો આપ્યો, માત્ર એટલું જ કહ્યું હતું કે જો ધર્મને સમજવો હોય તો તેને લોકોની વચ્ચે જઈને જુઓ. એક શિષ્ય એકલો નીકળ્યો. તેના મનમાં હજુ પણ એ જ પ્રશ્ન હતો, પણ હવે તે ઉત્તર શાસ્ત્રમાં નહીં પણ જીવનમાં શોધવા માંગતો હતો. થોડે દૂર ચાલતા એક નાનકડું ગામ દેખાયું. કાચી દિવાલોવાળા ઘરો, આંગણામાં વેરાયેલું ઘાસ અને સવારના કામમાં લાગેલા લોકો. શિષ્ય અનુભવ્યું કે અહીં ધર્મ કોઈ ગ્રંથમાં બંધ નથી, પણ દરેક વ્યક્તિના ચહેરા અને હાથમાં વસેલો છે. તે ધીમે ધીમે ગામની અંદર ગયો. ગામના કિનારે એક ખેડૂત બેઠો હતો. શિષ્યે તેની સાથે વાત શરૂ કરી
અને પૂછ્યું કે શું લોકો માંસ ખાય છે તો તે પાપ કહેવાય છે? ખેડૂત બોલ્યો, બેટા, જ્યારે વરસાદ બરાબર પડે છે, અનાજથી ઘર ભરાઈ જાય છે, ત્યારે અમે પણ શુદ્ધ ખાઈએ છીએ, મન પણ હલકું રહે છે. પણ જ્યારે દુકાળ પડે છે, જ્યારે બાળકો ભૂખ્યા ઊંઘે છે, ત્યારે પેટ પહેલાં બોલે છે, શાસ્ત્રો પછી યાદ આવે છે. ખેડૂત થોડી ક્ષણ થોભ્યો, પછી ધીમા સ્વરે બોલ્યો, જો તે સમયે કોઈ માંસ ખાઈ લે તો શું ભગવાન તેનાથી મોઢું ફેરવી લે છે? કે ભગવાન પહેલાં એ જુએ છે કે માણસ કઈ હાલતમાં હતો? શિષ્ય પાસે આનો કોઈ ઉત્તર નહોતો. તે આગળ વધી ગયો. ગામના બીજા છેડે એક શિકારી ઊભો હતો. શિષ્યે શિકારીને પૂછ્યું કે જ્યારે તે શિકાર કરે છે ત્યારે શું તેને પાપનો ડર નથી લાગતો? શિકારી બોલ્યો, લોકો અમને હિંસક કહે છે, પણ કોઈ એ નથી પૂછતું કે અમે આ કામ કેમ કરીએ છીએ. અમે શિકાર મજા માટે નથી કરતા, જીવન ચલાવવા માટે કરીએ છીએ. જ્યારે હું પ્રાણીની સામે ઊભો હોઉં છું ત્યારે મારા હાથ પણ ધ્રુજે છે, પણ જો હું પાછો હટી જાઉં તો મારા ઘરનું જીવન કેવી રીતે ચાલશે? આગળ વધતા કૂવા પાસે સ્ત્રીઓ જળ ભરી રહી હતી. એક વૃદ્ધ સ્ત્રી બોલી, બેટા, પાપ અને પુણ્ય થાળીમાં નથી બેઠા હોતા, તે મનમાં બેસે છે. જો કોઈ ભૂખ્યું છે અને તેણે પેટ ભરવા માટે ખાધું તો તેમાં પાપ શોધવું એ ભગવાનનું અપમાન છે. પણ જો કોઈ ભરેલા પેટે માત્ર સ્વાદ માટે હિંસા કરે તો તે વાત ભારે પડે છે. ભગવાન ભૂખ સમજે છે પણ લાલચ નહીં. શિષ્યને લાગ્યું જાણે કોઈએ તેની અંદરની ગાંઠ ખોલી દીધી હોય. જ્યારે તે આશ્રમ તરફ પાછો ફર્યો ત્યારે તે રસ્તો ભૂલી ગયો. જંગલ ઘાટું હતું. પહેલી રાત તેણે ભોજન વગર વિતાવી. બીજી રાત સુધીમાં શરીર નબળું પડવા લાગ્યું. ત્રીજા દિવસે તે ચાલતા ચાલતા પડી ગયો. ભૂખ હવે વિચારમાં ઉતરી ચૂકી હતી. તે સાંજે તેને એક મરેલું પશુ દેખાયું. શિષ્યે તે માંસને ભોજન નહીં પણ જીવનની જેમ સ્વીકાર્યું. જીવતા રહેવા માટેનો તે એક શાંત પ્રયાસ હતો. થોડા દિવસો પછી તે આશ્રમ પહોંચ્યો. ગુરુ તેને જોતા જ સમજી ગયા કે કંઈક બન્યું છે. શિષ્યે પોતાની આપવીતી કહી સંભળાવી. તેણે કહ્યું કે કેવી રીતે તેણે મજબૂરીમાં પોતાની જાન બચાવવા માટે મરેલા પશુનું માંસ ખાધું. શિષ્યે કહ્યું, ગુરુદેવ, જ્યારે મેં તે કર્મ કર્યું ત્યારે મનમાં ભય નહોતો, લાલચ નહોતી, બસ જીવનની ઈચ્છા હતી. ગુરુએ કહ્યું, ધર્મ તે નથી જે દેહને તોડી નાખે, ધર્મ તે છે જે મનને ક્રૂર ન બનાવે. જો તે આનંદથી ખાધું હોત તો પ્રશ્ન રહેત, પણ તે વિવશતામાં કર્યું અને મનને કઠોર ન થવા દીધું. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે, પણ પ્રશ્ન અહીં પૂરો થતો નથી. માંસ ખાવું પાપ છે કે પુણ્ય? આનો ઉત્તર એક શબ્દમાં ન આપી શકાય. જો કોઈ વ્યક્તિ માત્ર સ્વાદ માટે માંસ ખાય છે, જ્યારે તેની પાસે અનાજ, ફળ, દાળ, શાકભાજી બધું જ છે, ત્યારે તે કર્મ જરૂરિયાત નથી રહેતી, પણ ભોગ બની જાય છે. અને ભોગ જ્યારે બીજા જીવની હિંસા પર ટકેલો હોય ત્યારે તે પ્રશ્ન ઊભો કરે છે. આજે આપણી પાસે દૂધ, દહીં, ઘી, ફળ, ડ્રાય ફ્રૂટ્સ બધું જ છે. વિજ્ઞાન પણ કહે છે કે શક્તિ મેળવવા માટે માત્ર એક જ માર્ગ નથી. તો પણ જો કોઈ માત્ર સ્વાદ કે સુવિધા માટે માંસ પસંદ કરે છે તો તેણે પોતે જ આ પ્રશ્ન પૂછવો જોઈએ, શું આ જરૂરિયાત છે કે આદત? અહીં એક વાત સમજવી જરૂરી છે કે ઈંડું ખાનાર વ્યક્તિ પણ માંસાહારી જ ગણાય છે, કારણ કે ઈંડું કોઈ ઝાડ પર ઉગતું ફળ નથી, તે પણ જીવનની સંભાવના સાથે જોડાયેલું છે. જો કોઈ વ્યક્તિ પાસે બીજા વિકલ્પો હોવા છતાં સ્વાદમાં તે હિંસાને પસંદ કરે છે તો તેણે વિચારવું જોઈએ, કારણ કે ધર્મનો પહેલો દરવાજો બીજા પ્રત્યેની સંવેદનાથી ખુલે છે. આ વાર્તા એમ નથી કહેતી કે જે માંસ ખાય છે તે પાપી છે, પણ એમ કહે છે કે દરેક કર્મનો ભાર તેના ભાવ પર ટકેલો હોય છે. તો હવે પ્રશ્ન તમને છે, શું માંસ ખાવું પાપ છે કે પુણ્ય? કે પછી પાપ અને પુણ્ય આપણી નિયત અને જરૂરિયાતમાં છુપાયેલા છે? જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવો કે તમારા મતે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.